ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 15 રાજ્ય સરકાર વિશે ચર્ચા કરતા હતા કે અગાઉના 2 તાસની અંદર આપણે સરકારના અંગોમાં ધારાસભા અને કારોબારી જેના વિશેની ચર્ચા કરી હતી કે આપણે 1 નંબરના ભાગની અંદર પહેલા તો કે સરકારના કેટલા અંગો છે? 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાં ભાગ 1 માં આપણે ધારાસભા વિશે કે ધારાસભા 2 ગૃહોની બને છે, વિધાન પરિષદ અને વિધાનસભા. વિધાન પરિષદ એ ઉપલું ગૃહ છે જ્યારે વિધાનસભા એ નીચલું ગૃહ છે. આ બધા વિષયની આપણે ભાગ 1 ની અંદર ચર્ચા કરી હતી. એના પછી કારોબારી કે કારોબારીની અંદર કોનો સમાવેશ થાય છે? રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળનો સમાવેશ થાય છે. અને આ કારોબારી વિશે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરી હતી. હવે આજે આપણે ભાગ 3 ની અંદર સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર જેના વિશે ચર્ચા કરીશું, તેમજ આરોગ્ય અને આરોગ્યને લગતી કેટલીક સેવાઓ છે જેના વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો કે ભારતની અંદર દરેક રાજ્યની અંદર વડી અદાલત હોય છે. કે આપણા ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના 1 મે 1960 માં અમદાવાદ ખાતે થઈ હતી. એટલે કે ભારતમાં દરેક રાજ્યની અંદર વડી અદાલત, જેટલા રાજ્યો છે દરેક રાજ્યની અંદર જુદી જુદી વડી અદાલતો હોય છે. એમાં આપણા ગુજરાતની અંદર વડી અદાલતની સ્થાપના 1 મે 1960 અમદાવાદમાં થઈ હતી. એટલે કે ગુજરાતની જે વડી અદાલત છે એ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર. કે આપણા ગુજરાતની વડી અદાલત અમદાવાદની અંદર આવેલી છે. હવે આ વડી અદાલતના નીચે તાલુકા અદાલત અને જિલ્લા અદાલત કાર્ય કરે છે. જે તાલુકા અદાલતની અંદર દિવાળી દાવા સાંભળવામાં આવે છે અને જિલ્લા અદાલતની અંદર ફોજદારી તેમજ દીવાની બંને દાવા સાંભળવામાં આવે છે. અને આ સિવાય એના નીચે લોક અદાલતમાં કાર્ય કરે છે. હવે જે આ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા એમની નિમણૂક કોણ કરે છે? તો કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. હવે આ સર્વોચ્ચ અદાલત એ વડી અદાલતની ઉપર છે કે આખા દેશની અદાલત છે કે જેના વિશે આપણે ધોરણ 8 ની અંદર ચર્ચા કરવાની છે અને દિલ્હીની અંદર આવેલી છે. અને જેમ રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે એમ કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ હોય છે. એવી જ રીતના એ રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ આ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. હવે આ જે રાજ્યનું ન્યાયતંત્ર છે એ કયા કામો કરે છે? તો કે પહેલું તો કે તે નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરે છે. કે નાગરિકના જે હકો છે એનું રક્ષણ થાય અને એનું જતન થાય તે કાર્ય કરે છે. ત્યારબાદ તે નાગરિકોની અપીલોનો નિકાલ કરે છે. એના પછી દીવાની અને ફોજદારી દાવાઓના ચુકાદા સામે તે અપીલ કરે છે. એટલે કે એમની અપીલ સાંભળે છે. હવે દીવાની દાવા અને ફોજદારી દાવા કોને કહેવામાં આવે છે? તો કે દરેક જિલ્લાની અંદર ફોજદારી અદાલત હોય છે. હવે ફોજદારી દાવાની અંદર કયા દાવા? તો ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના જે વિવાદો છે એને આપણે ફોજદારી દાવા કહેવામાં આવે છે. અને આ ફોજદારી દાવા એ જિલ્લા અદાલતની અંદર જ એનો ચુકાદો થાય છે. તાલુકા અદાલતની અંદર ફક્ત દીવાની દાવા જ સાંભળવામાં આવે છે. જમીન, મકાન કે સંપત્તિના જે વિવાદો છે એને આપણે દીવાની વિવાદ ગણીએ છીએ. હવે એના પછી કે આ જે દીવાની અને ફોજદારી દાવાઓ છે એના ચુકાદા સામે અપીલો સાંભળે છે. ત્યારબાદ તે કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. હવે
છે અને તે જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. હવે આ જાહેર હિતની અરજી એટલે તો કે આપણને બધાને ખબર જ છે કે અદાલતમાં કેસ લડવો હોય તો ઘણો બધો ખર્ચો થાય છે, સમય ઘણો પસાર થાય અને આપણા દેશની અંદર અમુક એવા ગરીબ લોકો છે કે જે પૈસાના કારણે ન્યાય મેળવવાથી વંચિત રહી જાય છે. એટલા માટે એ લોકોને ન્યાય મળે એના માટે આ જાહેર હિતની અરજી સ્વીકારવામાં આવે છે અને જાહેર હિતની અરજી દ્વારા તેમને ન્યાય મેળવવામાં આપવામાં આવે છે. આમ વડી અદાલત આવા અનેક કાર્યો કરે છે. હવે વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક તો રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે. એમની નિમણૂક કર્યા બાદ આજે વડી અદાલતના ન્યાયાધીશો એમને રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લેવી પડે છે. હવે વડી અદાલતની અંદર સામાન્ય રીતે વકીલો જ દલીલ કરે છે કે જરૂર જણાય તો જ આરોપી અને ફરિયાદીને બોલાવવામાં આવે છે. કે વડી અદાલતની અંદર માત્ર વકીલો જ દલીલ કરે છે. જો જરૂરિયાત લાગે તો જ આરોપી કે જે ફરિયાદી છે એને બોલાવવામાં આવે છે. હવે આપણે બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ ગુનો થાય ત્યારે પોલીસને એ ગુનાની આપણે પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનની અંદર FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધાવવો પડે છે, એટલે કે FIR કઢાવવી પડે છે. અને આ અદાલતોનું ભારણ ઘટાડવા માટે લોક અદાલત પણ કાર્ય કરે છે. કે લોક અદાલતની અંદર સ્થળ પર જ બે પક્ષો વચ્ચે સમાધાન કરાવી અને ઝડપથી અને બિનખર્ચા ન્યાય આપવામાં આવે છે. એટલે કે આ લોક અદાલત એ આ અદાલતોનું કાર્યભારનું કામ ઓછું કરે છે કે લોક અદાલતની અંદર જે બે પક્ષો છે એને સામે બેસાડી અને એમની વચ્ચે સમાધાન કરવામાં આવે છે અને સમાધાન કરાવી ઝડપી અને બિનખર્ચા ન્યાય આપવામાં આવે છે. તો આ આપણે આપણા રાજ્ય સરકારનું ત્રીજું અંગ ન્યાયતંત્ર જેના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે નવો આપણો ટોપિક આરોગ્ય જેના વિશે આપણે હવે ચર્ચા કરીશું. પહેલા તો કે આરોગ્ય એટલે શું? આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહેવામાં આવે છે. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક કુશળતા એટલે કે સુખાકારીનું સંપૂર્ણ અવસ્થા. કે માનવી શારીરિક, માનસિક, સામાજિક રીતે તંદુરસ્ત હોય જેને આપણે આરોગ્ય કહીએ. આરોગ્ય એટલે એવું નહીં કે ફક્ત રોગોની ગેરહાજરી કે શારીરિક દુર્બળતા. આપણે એવું કહીએ કે આપણામાં કોઈ રોગ નથી, આપણે બિલકુલ નિરોગી છીએ, કે આપણામાં અશક્તિ નથી, તો કે આપણે સારું આરોગ્ય છે, એવું નથી. પણ આરોગ્ય શારીરિક કુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે. કે કોઈ પણ વ્યક્તિનું કુટુંબ અને સામાજિક જીવન ઉત્તમ બને એના માટે પહેલું શું મહત્વનું છે તો આપણું આરોગ્ય સારું હોવું જોઈએ. તંદુરસ્ત માનવ સંસાધનથી રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે. એટલે કે માનવીના સંપૂર્ણ વિકાસથી જો માનવીનું આરોગ્ય સારું હશે તો જ કે રાષ્ટ્ર એટલે કે દેશનો વિકાસ થશે. હવે આના માટે જાહેર સ્વાસ્થ્યની કેટલીક સેવાઓ સરકાર હાથ ધરે
મોટા શહેરોમાં જે સિવિલ હોસ્પિટલો આવેલી છે એમાં બાળકોના માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો કરવામાં આવે છે. પછી સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો. આપણને બધાને ખબર છે કે જો પર્યાવરણ સારું હશે, શુદ્ધ હશે તો રોગો થશે નહીં. પછી કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકને પૂરી પાડવામાં આવે છે. એટલે કે સ્વચ્છતા અભિયાન, પીવાના પાણીની શુદ્ધ પ્રાપ્તિ, પર્યાવરણના જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકને પૂરી પાડવામાં આવે છે. આ સિવાય ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ મૂકવામાં આવે છે. એટલે કે જે ખાવાની વસ્તુઓ છે, અત્યારે એ ખાવાની વસ્તુઓની અંદર ભેળસેળ કરવામાં આવે છે. એ ભેળસેળ ન થાય તેનું એટલે ધ્યાન રાખવામાં આવે છે. પછી નસીબી દવાઓ પર નિયંત્રણ કરવામાં આવે છે. જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો કરવામાં આવે છે અને જેના કારણે લોકોની સુખાકારીમાં વધે છે. આ બધા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે અને હવે તો સરકાર દ્વારા તાત્કાલિક સારવારની અંદર 108ની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. કે ગમે ત્યાં ગમે તે જગ્યાએ કોઈ એક્સિડન્ટ કે ગમે તે અને તાત્કાલિક સારવાર જોઈતી હોય તો આપણે 108 પર ફોન કરીએ છીએ, તરત 108 આવી જાય છે. અને આ 108ની અંદર તાલીમી પામેલા ડોક્ટરો અને નર્સો હોય છે કે એને હોસ્પિટલ લઈ જતા સુધીની તમામ જે પ્રાથમિક એમ કે જે સારી સગવડો છે, જેને ઓક્સિજનની જરૂર પડતી કે કોઈ પણ ત્યાં લઈ જાય તેની પ્રાથમિક જે હોય સુવિધાઓ એ તરત એને 108ની અંદર મળી રહે છે. હવે આ પ્રમાણે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ સરકાર હાથ ધરે છે. એના પછી આવે છે ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. હવે આ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓની અંદર ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલો અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડોક્ટરો દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલો જે છે અને તાલીમી તથા સરકાર માન્ય જે ખાનગી ડોક્ટરો છે એમના દ્વારા દરેક નાગરિકને સ્વાસ્થ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પછી રોગના નિદાન કરતી જે લેબોરેટરીઓ છે એ પણ મોટી સંખ્યામાં કાર્ય કરી રહી છે. કયો રોગ છે તેના નિદાન માટેની જે લેબોરેટરી કરવામાં આવે છે એ લેબોરેટરીઓ પણ ઘણી બધી કાર્ય કરી રહી છે. અને વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલની અંદર સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે વિવિધ પ્રકારના જે રોગો છે એનું નિદાન કરવામાં આવે છે અને ત્યારબાદ એનો ઉપચાર કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે એના પછી આપણે આરોગ્ય અને રાજ્ય સરકાર એટલે કે રાજ્યના નાગરિકને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન અને ખર્ચ કરે છે કે રાજ્યના દરેક નાગરિકને કેમ કે આરોગ્ય અને બીમારી વિશેની આરોગ્ય વિશે સેવાઓ મળી રહે એના માટે આપણી રાજ્ય સરકાર એ વિશેષ પ્રકારના આયોજનો અને ખર્ચા કરે છે. જે આપણે જોઈશું કે રાજ્ય સરકાર આરોગ્ય વિષયક કયા કાર્યો કરે છે. તો કે પહેલા તો કે તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. સસ્તા અનાજની દુકાન એટલે કે કંટ્રોલ એના દ્વારા તે ગરીબ જે છે જે બીપીએલ એટલે કે જે ગરીબી રેખા નીચે ધરાવતા જે લોકો છે, બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે એમને એવા ગરીબોને અનાજનું વિતરણ કરે છે. પછી તે ઓરી, અછબડા, પોલિયો આ વગેરેના રોગોના નિયંત્રણ માટે રસીકરણ કાર્યક્રમો હાથ ધરે છે. કે ઓરી, અછબડા, પોલિયો જેવા જે રોગો છે એના માટે રસીકરણના કાર્યક્રમો પણ કરે છે. પછી તે દારૂબંધી, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ પર નિયંત્રણ રાખે છે. ત્યારબાદ આપણે આગળ જોયું તેમ તાત્કાલિક સારવાર માટે 108ની સુવિધા પણ પૂરી પાડે છે. પછી તે સ્વચ્છતા અભિયાન,
કાર્યની યોજનાનું પણ સંચાલન કરે છે. પછી તે જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરે છે. કે જે જન ઔષધિ કેન્દ્રો છે એના મારફતે એ જે સામાન્ય જે દવાઓ એનું સસ્તા દરે વિતરણ કરે છે. પછી તે મેલેરિયા, કમળો, પોટ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય કે ટીબી, કેન્સર આ વગેરે રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. કે મેલેરિયા, કમળો, પોટ, અંધત્વ એટલે કે આંધળા, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, ટીબી, કેન્સર જેવા રોગો પર નિયંત્રણ લાવવા માટે તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે. હવે એના પછી તે દરેક રાષ્ટ્રના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું આયોજન એટલે કે સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને કરે છે. તે રાષ્ટ્રના દરેક નાગરિકનું આરોગ્ય સચવાઈ રહે એટલા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી છે. તો કે આરોગ્ય માટેની આ યોજનાઓ જે અમલમાં મૂકી છે જેના વિશે હવે આપણે ચર્ચા કરીશું. કે સૌપ્રથમ તો આરોગ્ય માટેની જે યોજનાઓ છે એમાં આપણે રાજ્ય સરકારની કેટલીક યોજનાઓ છે એ યોજનાઓ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. સૌપ્રથમ મુખ્યમંત્રી અમૃતમ યોજના. અને આ યોજના ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે કે જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે અથવા જેમના કુટુંબની વાર્ષિક આવક 4 લાખથી તેથી ઓછી હોય છે અને એમના કુટુંબના સભ્યો 5 થી ઓછા હોય છે એવા લોકોને આ યોજનાનો લાભ મળે છે. કે હૃદય, મગજ, કિડની, કેન્સર, નવજાત શિશુના રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજીસ નક્કી કરેલ હોય છે. અને કરારબંધ થયેલ જે હોસ્પિટલો છે એમાં લાભાર્થીને ડાક્ટરી સારવાર મળે છે. એટલે કે આ યોજના હેઠળ જે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે કે જેમની વાર્ષિક આવક 4 લાખ કરતા ઓછી છે, સભ્ય સંખ્યા 5 છે એવા લોકોને જે આ જે મોટા રોગો છે એ રોગોની સારવાર મળે છે. અને એમાં જે નક્કી કરેલી હોસ્પિટલો હોય છે એ હોસ્પિટલોની અંદર ત્યાં એ લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. ત્યારબાદ બીજી યોજના છે શાળા આરોગ્ય કાર્યક્રમ. આપણને બધાને ખબર જ છે કે દર વર્ષે આપણી સ્કૂલ હોય કે કોઈ પણ સ્કૂલ હોય દરેક સ્કૂલની અંદર આરોગ્યના માણસો આવે છે અને તે દરેક વિદ્યાર્થીઓની તપાસ કરે છે. અને તપાસ કર્યા બાદ કાનની બીમારી હોય, આંખની બીમારી હોય, કોઈ પણ રોગ હોય તો તેનું તે નોટ આઉટ કરે છે અને પછી તેમને સલાહ સૂચન આપે છે. એના પછીની યોજના ત્રીજી યોજના છે મિશન બલમ સુખમ. હવે આ યોજનાની અંદર જે 5 વર્ષ સુધીના તમામ કુપોષિત બાળકો છે તે 5 વર્ષ સુધીના જે તમામ કુપોષિત બાળકો કે જેમનો શારીરિક વિકાસ ઓછો છે જે એવા બાળકો છે તેવા તમામ બાળકોની તબીબી સારવાર આ યોજના દ્વારા આપવામાં આવે છે. જે 5 વર્ષ સુધીની ઉંમરના જે બાળકો છે કુપોષિત છે એવા બાળકોને આ યોજના દ્વારા તબીબી સારવાર આપવામાં આવે છે. એના પછીની યોજના છે મમતા સખી યોજના. હવે આ યોજનાની અંદર જે સગર્ભા સ્ત્રી હોય છે અને તે સ્ત્રીને દવાખાને ચેકઅપ કરવા માટે લાવવામાં આવે ત્યારે તેમની સાથે જે આવેલ સખી એટલે કે જે પણ વ્યક્તિ છે તેને સરકાર પૈસા આપે છે. અને એના લીધે જે સગર્ભા સ્ત્રી છે તેને ખૂબ જ સાવચેતીથી દવાખાને પહોંચાડવામાં આવે તેવી
આવે છે કે જનની સુરક્ષા યોજનાની અંદર જે સગર્ભા સ્ત્રીઓ છે એ સ્ત્રીઓને 5,000 સુધીની મદદ સરકાર દ્વારા આપવામાં આવે છે। એના પછીની યોજના છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ। હવે આ યોજનાની અંદર તમામ સગર્ભા માતાઓને એટલે બાળકને જન્મ આપ્યા બાદ 42 દિવસ સુધી અને તેમનું નવજાત શિશુ 1 વર્ષનો ન થાય ત્યાં સુધી બાળકની સરકારી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક આરોગ્યની સારવાર આપવામાં આવે છે। એટલે કે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ આ યોજનાની અંદર જે સગર્ભા સ્ત્રી છે એને બાળકને જન્મ આપ્યા પછી 42 દિવસ અને જેનું બાળક છે એ 1 વર્ષનું થાય ત્યાં સુધી સરકારી સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક એટલે કે મફત આરોગ્યની સારવાર આપવામાં આવે છે। હવે એના પછીની યોજના છે ચિરંજીવી યોજના। હવે આ યોજનાની અંદર જે બીપીએલ કાર્ડ ધરાવતા જે લોકો છે કે જે ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એટલે કે એ લોકો એની અંદર જે પ્રસૂતા બહેનોને ખાનગી દવાખાનામાં પૈસા ભર્યા વગર ડિલિવરી કરાવી શકાય છે। એટલે કે આ ચિરંજીવી યોજનાની અંદર જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે એમાં જે સગર્ભા મહિલા છે એને ખાનગી હોસ્પિટલની અંદર પૈસા ભર્યા વગર ડિલિવરી કરાવી શકાય છે। તેમજ એના ઘરેથી દવાખાના સુધીનું જે ભાડું છે એના 200 રૂપિયા ડોક્ટર દ્વારા ચૂકવવામાં આવે છે। હવે એના પછીની યોજના છે બાલ સખા યોજના। હવે આ યોજનાની અંદર બીપીએલમાં જે લોકો આવતા હોય છે તેમના નવજાત શિશુઓ માટેની યોજનામાં જોડાયેલી ખાનગી બાળ રોગ નિષ્ણાત દ્વારા નવજાત શિશુને લગતી કોઈ પણ બીમારી હોય તો એ બીમારી માટે મફત સેવા આપવામાં આવે છે। એટલે કે બાલ સખા યોજનાની અંદર જે બીપીએલમાં જે લોકો આવે છે બીપીએલ કાર્ડ ધરાવતા જે લોકો છે એ લોકોના જે નવજાત શિશુ છે એના માટેમાં આ યોજનામાં જે જોડાયેલી ખાનગી બાળ રોગ નિષ્ણાતોની હોસ્પિટલો છે એ હોસ્પિટલોની અંદર તેમની બાળકને કોઈ પણ બીમારી હોય તો તેમને મફત સારવાર આપવામાં આવે છે। એના પછીની યોજના છે ખિલખિલાટ ડ્રોપ બેંક યોજના। ખિલખિલાટ એટલે કે હસવું। અને આ યોજનાની અંદર આપણને બધાને ખબર છે કે બાળક જન્મે કોઈ પણ ઘરમાં દરેક કુટુંબમાં એટલે ખુશીનો અવસર ગણાય છે અને બાળકની માતા તંદુરસ્ત હોય અને બાળક પણ તંદુરસ્ત ઘરે આવે એટલે આનંદનો પ્રસંગ છે। અને આથી હવે સરકારી સંસ્થાઓમાં માતા અને નવજાત શિશુને પ્રસૂતિ બાદ સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા ખિલખિલાટ વાહન દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ વાહન જે બનાવવામાં આવે વાહનની અંદર સરસ બાર એટલે ખિલખિલાટનું બોર્ડ હોય છે અને નાના છોકરાઓના ચિત્રો દોરેલા હોય છે અને આ ખિલખિલાટ વાહન નિયત સરકારી દવાખાના પાસે છે અને આરોગ્ય કાર્યકર એ પ્રસૂતા માતાને આ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રસૂતાને માતા અને બાળ આરોગ્ય માટે આરોગ્ય શિક્ષણ તેમજ સલાહ આપવામાં આવે છે। વાહનની અંદર પણ સલામત બાળ ઉછેર અને રસીકરણના સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જતા તેના કુટુંબીજનોને આપવામાં આવે છે। આ આપણે રાજ્ય સરકારની યોજનાઓ જોઈ। હવે આપણે કેટલીક કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવીએ। જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ આ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્યની વીમા યોજના છે કે જેમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોની અંદર તદ્દન મફત સેવા આપવામાં આવે છે। એના પછીની યોજના છે રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમ કે જે
હવે એના પછી પર્યાવરણ જતનના કાર્યક્રમો કે પર્યાવરણનું જતન કરવા માટે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એમાં વૃક્ષો વાવો જીવન બચાવોનો કાર્યક્રમ હાથ ધરી ઠેર ઠેર વૃક્ષો વાવવામાં નો એક કાર્યક્રમ કરવામાં આવે છે કે પર્યાવરણ જેટલું શુદ્ધ હશે એટલી બીમારીઓ ઓછી થશે અને એટલા માટે પર્યાવરણના જનતા કાર્યક્રમની યોજના એક શરૂ કરવામાં આવી છે। હવે એના પછીની 5મી યોજના છે રાષ્ટ્રીય પરિવાર યોજના। હવે આ યોજનાની અંદર સ્ત્રી અને પુરુષો નિયત થયેલી ઉંમર બાદ તેમજ તેમનું બાળક 1 વર્ષનું થતું હોય તેના બાદ સ્ત્રી કે પુરુષ નસબંધી કરાવવા માંગે તો સરકાર પૈસા આપે છે। એના પછીની યોજના છે અટલ સ્નેહ યોજના। હવે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કે એમના જન્મદિવસે 15 ડિસેમ્બરના રોજ શરૂ કરવા જઈ રહેલી અટલ સ્નેહ યોજના છે અને આ યોજનાની અંદર જે નવજાત શિશુ છે એને કોઈ ખામી હોય તો તપાસ કરવા માટેની આ એક ખાસ યોજના કરવામાં આવી છે। આ યોજનાની અંદર કોઈ નવજાત શિશુ છે અને એને કોઈ ખામી છે એની તપાસ કરવા માટેની આ એક યોજના છે। હવે એના પછીની છે શૌચાલય અને સ્વચ્છતા અભિયાન। આ યોજના એક સ્વચ્છતા અભિયાન માટેની છે કે નરેન્દ્ર મોદી દ્વારા અત્યારે બધા આપણને ખબર જ છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન દેશને સ્વચ્છતા રાખવાના અભિયાનો જે શરૂ કરવામાં આવ્યા છે કે જેટલી સ્વચ્છતા હશે જેટલી ચોખ્ખાઈ હશે એટલું જ મનુષ્યનું આરોગ્ય કેવું હશે સારું હશે અને શૌચાલય એટલે કે કોઈ જગ્યા પર વાતાવરણ ખરાબ થાય નહીં તેમજ સ્વચ્છતા જળવાય તે માટે જે લોકોના ઘરે શૌચાલય નથી તેમને આર્થિક 12,000 રૂપિયાની સહાય આપી શૌચાલય ઊભું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એના પછીની છેલ્લી યોજના છે આયુષ્માન ભારત યોજના 108। હવે આ યોજના દ્વારા આ યોજનાને પહેલા તો કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પણ કહેવામાં આવે છે એટલે કે આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ ભારત સરકારની સ્વાસ્થ્યની યોજના છે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં લાવવામાં આવી હતી। ક્યારે અમલમાં લાવવામાં આવી તો કે 1 એપ્રિલ 2018ના રોજ આખા ભારતની અંદર અમલમાં મૂકવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો એટલે કે જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે તેમનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે। આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરવામાં આવે છે કે આ યોજનાની અંદર જે બીપીએલ કાર્ડ ધરાવતા લોકો છે એમને 5 લાખ રૂપિયાનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને લગભગ આ યોજનાની અંદર 10 કરોડ બીપીએલ ધરાવતા પરિવાર આ યોજનાનો લાભ મેળવશે એટલે કે લગભગ 50 કરોડ લોકો એ આ યોજનાનો લાભ મેળવશે। સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે। આયુષ્માન ભારત યોજનામાં 2 મહત્વની બાબતો છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને કલ્યાણ કેન્દ્ર। આપણે આગળ જોયું રાજ્યની કેટલીક યોજનાઓ એની અંદર સિવિલ હોસ્પિટલ છે કે જે અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન 1841માં થઈ હતી અને આ હોસ્પિટલની અંદર હૃદય કિડની કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવારની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે।
છે. હવે આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ અનેક જે યોજનાઓ હતી એ આપણે જોઈ. હવે આપણે છેલ્લે કે આપણા વિશ્વની અંદર આરોગ્યના દિવસોની કેટલી ઉજવણી કરવામાં આવે છે. હવે કયા દિવસે તેની ઉજવણી કયા દિન તરીકે ઉજવાય છે તેની થોડીક માહિતી ટૂંકમાં મેળવીએ. કે 30 જાન્યુઆરી જે વિશ્વ રક્તપીત વિરોધી દિવસ તરીકે ઓળખાય છે અને એ દિવસે 30 જાન્યુઆરીએ વિશ્વ રક્તપીત વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પછી 24 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, 24 માર્ચ વિશ્વ ક્ષય નિવારણ દિવસ, એના પછી 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 25 એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ, 31 મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ, 21 જૂન યોગ દિવસ, 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ, 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ, 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. આમ વિવિધ આરોગ્ય દિવસોની ઉજવણી વિશ્વની અંદર કરવામાં આવે છે. તો આજે આપણે આજના આ ભાગની અંદર ન્યાયતંત્ર, ત્યારબાદ એના કાર્યો, આરોગ્ય, જાહેર સ્વાસ્થ્ય સેવાઓ, ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ, તેમજ આરોગ્ય અને રાજ્ય સરકાર જેના કાર્યો આરોગ્ય માટે રાજ્ય સરકાર કયા કયા કાર્યો કરી રહી છે, તેમજ આરોગ્ય માટેની જે યોજનાઓ હતી એમાં રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી મેળવી અને વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી વિશે આપણે માહિતી મેળવી અને અહીંયા આપણો પાઠ આજે આપણે આ પૂરો કરીએ છીએ.